પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેંગલુરુ મુલાકાત પહેલા સુરક્ષામાં મોટો ભંગ સામે આવ્યો છે। સ્થળથી થોડા અંતરે ઓછામાં ઓછી 2 જેલેટિન સ્ટીક મળી આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર સવારે પ્રધાનમંત્રીના આગમન પહેલા નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન કાગલીપુરા વિસ્તારમાં એક આશ્રમ પાસે ફૂટપાથ પર વિસ્ફોટકો મળી આવ્યા હતા। ઘટનાની માહિતી મળતા સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક્સ ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। જેલેટિન સ્ટીક આ વિસ્તારમાં કેવી રીતે પહોંચી અને ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તે નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે। એવું જાણવા મળ્યું છે કે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે। સમગ્ર મામલાની તપાસ હાલમાં ચાલી રહી છે। પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી સંગઠિત આતંકવાદી કાવતરાના કોઈ સંકેત મળ્યા નથી, પરંતુ દરેક દૃષ્ટિકોણથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પીએમ મોદીએ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની 45મી વર્ષગાંઠની ઉજવણી અને તેના સ્થાપક શ્રી રવિશંકર સંબંધિત ઉજવણીઓમાં ભાગ લેવા માટે અહીં આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। રવિવારે પીએમ મોદીએ સેવા, આધ્યાત્મિકતા અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવા આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની ભૂમિકાની પ્રશંસા કરી હતી। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।